અને આ ભાઈ જો હતા ટાંકીમાં, એ તો રાહ જોઈને બેઠા હતા, ઘડીએ ઘડીએ આંગળીથી પેલો ઢાંકણું ઊંચું કરે અને ત્રાસી આંખે જોઈ લે કે કેમ છે, હવે ચોરી કરવામાં સુગમતા છે કે નહીં. ધર્મ માટે સુગમતા માણસ જોતો હોય છે, પાપ માટે પણ સુગમતા જોતો હોય છે. તો જોયું કે દરવાજા બંધ થઈ ગયા છે અને ઘરમાં 2 જણા છે, એક સંતાન છે અને એક ઘરવાળી છે. સૂઈ ગયા એ બેડરૂમમાં. પેલો ભાઈ વિચારે છે હવે મોકો સારો છે, થાળે પડી ગયું છે બધું કામ. એટલે ભાઈ પીપનું ઢાંકણું હળવેકથી ઊંચું કર્યું, અવાજ ન થાય તે રીતે બહુ સાવધાની રાખવી પડે. ધર્મમાં આપણે સાવધાની રાખીએ ન રાખીએ ચાલે, પણ શેના સાવધાની રાખવી પડે? હા, પાપ કરવામાં બહુ જ આપણને સાવધાન રહેવું પડે, અને તેમાં પણ આવું કંઈ કરવું હોય ત્યારે તો બહુ સાવધાની રાખવી પડે. ધર્મમાં તો ઠીક છે, ઊંઘ આવે તો વાંધો નહીં, હા, પૂજા પાઠમાં આડું અવડું થોડું થાય તોય વાંધો નહીં, ભગવાન વડા આવી પણ માફ કરીએ હતા, ભગવાન મોટા છે, બધું માફ કરે છે. ધર્મમાં તો કેવું છે, સામાયિક હજી 15 મિનિટ છે, હવે વાંધો નથી, જવું પડે તેમ છે ઘરમાં, એટલે 15 મિનિટ આગી પાછી કરીને પણ મીઠામી દુકાન લઈ લેવાનું. વિધિએ લીધું, વિધિએ પાડ્યું, વિધિએ કરતાં કંઈ પણ અવિધિ આસાધના થઈ હોય તો મીઠામી દુકડમ, બિસ્તરા પોટલા વીંટે, ઉપકરણ બુકરણ વીંટે, થાય ઘર ભેગા. એટલે ધર્મ ક્રિયામાં ગોસ મોટાળો ચાલતો હોય તો વાંધો ના આવે, પણ બીજી ચીજોમાં, એવી કેટલીક ચીજોમાં માણસને બહુ જ ખબર રહે તો ચાલે નહીં, બહુ દરકાર કરીને એને કરવું પડે બધું. તો પીપમાંથી નીકળ્યા બાપા બહાર અને રસોડામાં ગયા. એક મોટો ચપ્પુ હતો, ચપ્પુ લીધો, બેડરૂમમાં ગયા. બેડરૂમમાં જઈ કરી પેલી શેઠાણીનું ખૂન કર્યું, હળવેકથી છરો મારી દીધો છાતીમાં. હળવેકથી નાનો બચ્ચો હતો એને પણ છરો મારી દીધો, બેને પતાવી નાખ્યા. આ જગન્ય માણસો કહેવાય કે આવી કોઈ ઘાત કરતાં એમને જરા માત્ર પણ કાંઈ ન થાય. ભાગ્યશાળીઓ જે લોકો કસાઈ વગેરેનો ધંધો કરે છે એ જો અરેરાટી રાખે, પાપ માટે ઘૃણા કરે તો એ આ પાપ કરી પણ ન શકે. એટલે હંમેશા શાસ્ત્રકારો એમ કહે છે કે ઘૃણા રાખજો. પાપ માટે ઘૃણા રાખશો તો પણ ઘણું થઈ પડશે, થોડો ભય રાખશો તો પણ ઘણું થઈ પડશે. શેના માટે ભય? જૈન સાહિત્યમાં માર્ગાનુસારીના 35 બોલ છે. આ માર્ગાનુસારીના 35 બોલમાં એક બોલ રહેલો છે પાપ ભય. ઘણા બોલ છે નાના મોટા, એમાં આ એક બોલ પાપ ભય. પાપનો ભય રાખો. અને સાધનામાં, જૈન સાધનામાં 21 પ્રકારના શ્રાવકના ગુણ બતાવ્યા છે. જેમ 35 બોલ રહેલા છે માર્ગાનુસારીના, તેમ શ્રાવકના કેટલા ગુણ છે? 21 ગુણ છે. ખબર છે તમને કોઈને? હા મણિભાઈ, શું બોલો છો? બોલો. ક્યાં ક્યાં છે ખબર નથી? ખબર છે મહેશભાઈ? નહીં. ખબર છે કાંતાબેન? તમે વિચારશો કાંતાબેન છે કોણ? હા, શ્રાવકના 21 ગુણ. આ 21 ગુણ આપણે વિચારીએ ને તો એમ લાગે કે ધર્મ કરવો સહેલો નથી, બિલકુલ સહેલો નથી. માળા ગણવી બિલકુલ સહેલી છે, ઉપવાસ કરવો સહેલો જ છે, વિધિ ક્રિયાઓ કરવી સહેલી છે. પણ ધર્મમાં પ્રવેશ કરવા માટે જે પ્રાથમિક વસ્તુઓ બતાવી છે એ વસ્તુઓ ખાલી આપણે વાંચીએ ને તો પણ એમ લાગે કે આ તો ધર્મમાં પ્રવેશ કરવું બહુ કઠિન છે. મોટા રાજમહેલમાં પ્રવેશ કરવું હોય, રાજા મહારાજાઓ રહેલા હોય રાજમહેલમાં, અને રાજમહેલમાં આપણને જવું હોય ખુશાલભાઈ, તો આમને આમ જઈએ? પરવાનગી આપી દે આપણને? હા, ના આપે. અને વળી ઠીક લાગે તો હા કહે, નહીં તો કહી દે કે તમે ગમે તે હો ને ગમે તે ટાઈમ લઈને આવ્યા હો, પ્રવેશ નહીં કરી શકો.
રાજમહેલ જેવા રાજમહેલમાં પણ માણસ જો પ્રવેશ કરી શકતો ન હોય તો ધર્મ મહેલમાં પ્રવેશ કરવો કંઈ સહેલો જ છે? આ તો અત્યારે આપણે નાના છોકરાની જેમ ઢીંગલા ઢીંગલીની રમત રમીએ છીએ. અસી ધર્મવાળા થઈ વ્યાયું ને, અસી ભગત બની વ્યાયું ને, અમે ધર્મી થઈ ગયા છીએ ને, અમે સાધુ બની ગયા છીએ ને. હકીકતમાં હજી અમે સાધુએ નથી થયા. સાધુ થવું કાંઈ સહેલું છે? હજી સીધા નથી થયા તો સાધુ ક્યાંથી થઈએ? સાધુ થતાં પહેલાં વ્યક્તિને સીધા થવું જોઈએ, પણ હજી તો આપણે આડોડાઈ કરતા જ રહેતા હોઈએ. એટલે બધી વસ્તુ કઠિન છે હો. ધર્મ કરવું બિલકુલ સહેલું નથી. આ તો જેને જામી ગયો છે એ એકદમ ધર્મમાં આગળ નીકળી ગયા છે. બાકી આપણે બધા અત્યારે કોશિશ કરી રહ્યા છીએ. તો શ્રાવકના 21 ગુણમાં પહેલું જ ગુણ છે અક્ષુદ્ર. લક્ષ્મીકાંતભાઈ પ્યારેલાલ, આ અક્ષુદ્ર એટલે શું? શ્રાવકનું પહેલું ગુણ અક્ષુદ્ર. અરે એ ગુણ અમારામાં નથી આવ્યું, ભલે ને સાધુના કપડાં પહેર્યા છે. આ શ્રાવકના 21 બોલમાં 21 ગુણમાં પહેલો ગુણ છે અક્ષુદ્ર. અક્ષુદ્ર એટલે હા શું? ક્ષુદ્ર અને અક્ષુદ્ર. શું અર્થ કરશો આનો? ક્ષુદ્ર એટલે હલકો માણસ. નાની નાની વાતોમાં કાની નાની કરતો હોય. મારપીટ, પાપો, કાંઈ પણ કરતો હોય, અધર્મ, એ ક્ષુદ્ર કહેવાય. અક્ષુદ્ર એટલે જેનું મન એકદમ બ્રોડ માઇન્ડ હોય, અક્ષુદ્ર. નાની વાતોને પકડે નહીં, સંકુચિત જીવન ન હોય, ઉદાર જીવન રહેલું હોય, કોઈ બાબતમાં ક્ષુદ્રતા ન હોય. આ શ્રાવકનું પહેલું ગુણ. તમે વિચારો આ 21 ગુણ ક્યાંથી આવે? અને એમાં એક ગુણ રહેલો છે પાપ ભીરુતા. જેમ 35 માર્ગાનુસારી બોલમાં પાપનો ભય કીધો છે, તેમાં 21 ગુણમાં પાપ ભીરુતા કહી છે. બંનેના અર્થ એક જ થાય છે. શેના માટે ભય રાખો? પાપ માટે ભય રાખો. ચાલો આપણે વાત કરીએ કે પેલા ગુંડાએ 2 ખૂન કરી નાખ્યા, એને કાંઈ ન થયું. હવે તો 2 મરી ગયા છે, 2 ફિકર રહેલો છે. એટલે ઘરમાં જે સારા માલ પાણી હતા એ ગમે ત્યાંથી ઢૂંઢી અને લીધા. એક પોટલો બનાવ્યો અને પોટલા સાથે પાછો પીપમાં ગયો. હવા આવે તે રીતે ઢાંકણું રાખ્યું. એને ભાગવું હતું ચોરી કરીને, પણ બહારથી પેલા ભાઈ નાઇટ ડ્યુટી માટે ગયા ત્યારે લોક મારી ગયા છે અને પેલી બાઈ ખોલી શકે તેમ નથી અંદરથી. અને બાઈ હવે ક્યાંથી ખોલે? પતી ગઈ છે. એટલે એણે એ પીપમાં ગયો છે. સવારના પોરમાં દૂધવાળો આવ્યો. દરવાજામાં લોહીનો પેલી શું કહેવાય રેલો જોયો. દૂધવાળો વિચારે છે લોહીનો રેલો. એટલે એને શક પડ્યો. એટલે દૂધવાળો તરત જ પોલીસને ફોન કરે છે. તાબડતોબ પોલીસ આવી, બતાવે છે આ લોહીનો રેલો. તરત જ પોલીસે દરવાજા તોડ્યા, અંદર ગયા તો બેડરૂમમાં 2 લાશ પડી છે. પેલા અંદર બેઠેલા પરાક્રમી ભાઈને ખબર પડી છે પોલીસ આવ્યા છે. એ જરા વારે આંગળીથી પેલા ઢાંકણને શું કરે છે? ઊંચે કરે ને જુએ, ઊંચે કરે ને જુએ. સંસ્કૃતમાં એક શ્લોક છે કે પાપ અને પુણ્ય કેટલાક એવા પ્રકારના થતા હોય. ત્રિભી વર્ષઈ, ત્રિભી માસઈ, ત્રિભી પક્ષઈ, ત્રિભી દિનઈ. એટલે
કેટલાક પાપ અને પુણ્ય 3 વર્ષે પ્રગટ થાય, ફળે. પછી પાપ હોય તો પાપ અને પુણ્ય હોય તો પુણ્ય. ત્રિભીર વર્ષઈ સ્ત્રીભી માસઈ. યા તો કેટલાક પુણ્ય છે, પાપ છે, એ 3 માસે એનો ફળ આપતા થાય, યા તો કેટલાક પાપ અને પુણ્ય છે એ 3 પખવાડિયે એ પ્રગટ થાય, એટલે એનો ઉદય શરૂ થાય. અને કેટલાક પાપ અને પુણ્ય એવા રહેલા હોય કે 3 દિવસમાં એનું ફળ મળે. એકદમ આપણે ઉગ્રતાથી પુણ્ય કર્યો હોય, જબરદસ્ત રીતે પુણ્ય કર્યો હોય તો ક્યારેક ક્યારેક કોઈ પુણ્ય છે એ 3 દિવસે ફળ આપતો થઈ જાય. ક્યારેક 3 વર્ષે, ક્યારેક 3 માસે અને ક્યારેક 3 પક્ષે ફળ આપે. હવે આ ભાઈએ જે પાપ કર્યું છે, 2ની હત્યા કરી છે, ખૂન કર્યા છે. અતિ ઉત્કટહી પાપહી પુણ્યૈર્યૈવ ફલમ મશ્નુતે. અતિ ઉત્કૃષ્ટ પાપ અને પુણ્ય કર્યા હોય તો આ રીતે આટલા સમયમાં એ ફળ આપતા થઈ જાય છે. પેલો ભાઈ શું કરે છે? હાથથી ઢાંકણ ઊંચે નીચે ઊંચે નીચે ઊંચે નીચે કરે છે. પોલીસ બહુ એક ચબરાક હતો. છાનબીન કરતા હતા જ્યારે આ હત્યાની, ત્યારે એક પોલીસની નજર પીપ પર પડી. એટલે પોલીસ તરત જ એ પીપ પાસે ગયો, ઢાંકણું ખોલ્યું તો બાપા બેઠા હતા અંદર. વાળ પકડ્યા, એના વાળ પકડી કરી અને બહાર કાઢ્યો એને. તો મુદ્દા માલ સાથે એ બહાર નીકળ્યો. પાપ કર્યું એણે, ફળ એને પાપનું તાત્કાલિક મળી ગયું. પાપ કરતી વખતે એને સંકોચ ન રાખ્યો, પાપ કરતી વખતે એને ઘૃણા ન થઈ, પાપ કરતી વખતે એને ભય ન થયો, પાપ કરતી વખતે એના દુષ્ટ પરિણામ શું છે એના વિશે પણ એણે વિચાર્યું નહીં. તો તરત જ પકડાયો, થોડા કલાકોમાં પકડાયો. અને પકડાયા પછી એને જે તે કરવાની હોય વિધિ, એ બધી વિધિ એની ચાલુ થઈ. તો ભર્તૃહરિએ જે વર્ગીકરણ કર્યું છે એમાં પહેલો જગન્ય માણસ કે પાપ કરતાં જરા પણ ડરે નહીં. પછી બીજા પ્રકારના માણસો કેવા રહેલા હોય કે ક્યારેક વિપત્તિ આવી જાય, કોઈક તકલીફ આવી જાય અને વિવશતાને કારણે એને પાપ કરવું પડે. તો વિવશતાને કારણે એ પાપ કરતો હોય ત્યારે અંદર માયલો એનો ડંખતો હોય, એને ઘૃણા પર થતી હોય, એને અફસોસ પણ થતો હોય કે આ મારે પાપ ન કરવું જોઈએ, પણ ન છૂટકે મારાથી બીજો કોઈ અવકાશ નથી, ચાન્સ નથી, આ પાપ કરવો પડે તેમ છે. એટલે પાપ કરે ખરો, પણ મનમાં શું હોય? એને ડંખ હોય, વિવશતા રહેલી હોય, પરવશતાને કારણે, કોઈ લાચારીને કારણે એનાથી કરવું પડતું હોય. તો આ લોકોને યોગી ભર્તૃહરિ મધ્યમ લોકો કહે છે. આવા લોકો જે પાપ કરતા હોય એ પાપ બાંધે ખરા, પણ એટલા રસપૂર્વક એ પાપ બાંધેલા ન હોય. ઘણા કસાઈઓ છે, કસાઈનો ધંધો કરતા હોય, કોઈ લાચારીને કારણે, કોઈ પરિસ્થિતિને કારણે, કોઈક એવી સિચ્યુએશન રહેલી હોય એના કારણે એ પાપો કરતા હોય, પણ અંદર ઘૃણા હોય, દુષ્ટ પરિણામના વિચાર હોય, ભય રહેલો હોય. તો આ બીજા પ્રકારના માણસો. શું નામ? મધ્યમ. આ મધ્યમ પ્રકારના માણસો. ત્રીજા માણસો, પ્રાણ જાય પણ પાપ ન કરે, પોતે મરી જાય, પોતે કુરબાન થઈ જાય, પણ પાપ કરવા માટે તૈયાર ન થાય. મરના મંજૂર હૈ, પાપ કરના મંજૂર નહીં હોય. એ ઉત્કૃષ્ટ માણસો કહેવાય, શ્રેષ્ઠ કોટીના માણસો કહેવાય. યોગી ભર્તૃહરિએ દાખલો આપ્યો છે કે એ માણસો કેવા રહેલા હોય કે સમુદ્ર જેવા રહેલા હોય. કઈ રીતે? કે સમુદ્ર ક્યારે પણ પોતાની મર્યાદા ઓળંગતો નથી. અગર સમુદ્ર મર્યાદા ઓળંગે તો કંઈક ધનોત પનોત કરી નાખે. તમને બધાને ખબર છે કે સુનામી આવ્યો હતો, ત્યારે સુનામીમાં શું થયું?